કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની પોલીસ તંત્રને મોટી ટકોર જોવા મળી। સમાજ પણ પોલીસ પાસેથી અપેક્ષા રાખે છે તે પ્રકારની વાત સી.આર. પાટીલે કરી। એ પોલીસ કર્મચારીઓના કારણે આખું વિભાગ બદનામ થાય છે। પોલીસ કર્મચારીઓને આવી જે સુવિધા મળે છે ત્યારે સમાજ પણ તમારી પાસેથી અપેક્ષા રાખે છે કે તમારો વાણી અને વર્તન એમની સાથે સારું હોય, બિનજરૂરી એમની સાથે અસભ્ય વર્તન ના કરાય। પોલીસમાં નોકરી કરતા ત્યારે બોર્ડ મારતા હતા પોલીસ સ્ટેશનમાં કે મે આઈ હેલ્પ યુ, અને અમને લાગતું હતું કે આ તો એક મજાક છે કે બોર્ડર ઉપરના સૈનિકો એ પણ દેશના દુશ્મનોથી આપણા દેશનું રક્ષણ કરે છે, એ પણ ખાખી પહેરે છે, પણ એમના પ્રત્યે લોકોને માન છે। ત્યારે તમે પણ ખાખી પહેર્યા પછી દેશના અંદરના જે ગુનેગારોથી દેશના લોકોનું તમે રક્ષણ કરો છો, ત્યારે તમે પણ એટલું જ મોટું કામ કરો છો, છતાં પોલીસ પ્રત્યે લોકોને નફરતની ભાવના કેમ છે? આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની પોલીસ તંત્રને મોટી ટકોર જોવા મળી। સુરતમાં પોલીસ આવાસના લોકાર્પણ સમયે નિવેદન આપ્યું છે। સમાજ પણ પોલીસ પાસેથી અપેક્ષા રાખે છે તે પ્રકારની વાત સી.આર. પાટીલે કરી। પોલીસ કર્મીઓ લોકો સાથે સભ્ય વર્તન રાખે તેવી પણ વાત પાટીલે કરી। સેના પર જેવું માન તેવું લોકોને પોલીસ પર માન થાય તેવું કરે। કેટલાય એ પોલીસ કર્મચારીઓના કારણે આખું વિભાગ બદનામ થાય છે। લોકોને પોલીસ પ્રત્યે નફરત ન થાય તેવું વર્તન કરો તેવી પણ વાત સી.આર. પાટીલે પોલીસ તંત્રને ટકોર કરતા કહી। હમણાં આપણે જોયું છે કે અનેક વખત પોલીસ ક્યાંક ને ક્યાંક વિવાદોમાં સંપડાયેલી જોવા મળતી હોય છે। વિવાદના એ ચક્રવ્યૂહમાં પોલીસની એ ભૂમિકા જોવા મળતી હોય છે, ચહેરો જોવા મળતો હોય છે અને ખાખી પર કાળો દાગ લાગે તે પ્રકારનું વર્તન ક્યારેક કરતા હોય છે। અનેક એવા કામો આપણે જોયા છે કેટલી પોલીસના કે જ્યાં ન કરવાના કામ પોલીસ કરી બેસે તો આખા પોલીસ ડિપાર્ટમેન્ટ જે છે તેમના પર ગંભીર સવાલો ઊભા થાય, પરંતુ એ સવાલો ઊભા ન થાય તે માટે થઈને મંત્રી સી.આર. પાટીલ છે તેમણે ટકોર કરી અને ટકોર કરતા કહ્યું કે સભ્ય વર્તન રાખો। કોઈ પણ આવે પોલીસ સ્ટેશનમાં એની સાથે કે આ પ્રકારનું વર્તન કરવું એક પોલીસ તરીકે તમને ખબર હોવી જોઈએ, એક તમારી જવાબદારી છે કે તમારે ત્યાં આવતો એ વ્યક્તિ એક ફરિયાદ લઈને આવ્યો હોય અથવા તો કોઈ મુસીબતમાં હોય ત્યારે આવ્યો હોય તો એમની ઘડીએ ખંભાથી ખંભા મળાવીને એમની સાથે આપણે ઊભા રહીએ। પરંતુ ક્યારેક એવા વર્તનોના વિડીયો પણ પોલીસના સામે આવે છે ત્યારે એમ થાય છે કે ખાખી વર્દી પહેરીને આ પ્રકારનું વર્તન પોલીસ કેમ કરે છે? એ લોકોને ટકોર કરતા સી.આર. પાટીલે શું કહ્યું સાંભળીએ એમને। આજે જ્યારે હર્ષભાઈ પાસે હોમ મિનિસ્ટ્રી પણ છે ત્યારે મારે એમને પણ કહેવાનું મન થાય છે કે જો તમે પ્લાનિંગ કરો તો બધા જ પોલીસ કર્મીઓના મનમાં હોય છે કે એમના સમયના કલાકો એ 8 કલાકથી વધારે હોય છે, એમને વળતર ઓછું મળે છે, પણ જો દરેક તમે પોલીસ સ્ટેશનમાં જો પ્રયત્ન કરશો તો લગભગ 70-80% કર્મચારીઓ એવા હશે કે જેને તમે 8 કલાક જ નોકરી આપો અને આપી શકો એ પ્રકારનું પ્લાનિંગ થઈ શકે એમ છે। તો એ દિશામાં વિચારવું જોઈએ જેથી પોલીસ કર્મચારીઓનું જે એમની લાઈફ છે એમાં પણ એમને રાહત થાય અને જે અનિયમિતતા એટલે સમયની જે અનિયમિતતાને કારણે જે એક પ્રકારનું મગજમાં ટેન્શન હોતું હોય છે એના કારણે અનેક પ્રકારની બીમારીમાંથી પણ કર્મચારીઓ જતા હોય છે, ત્યારે એમાંથી પણ એને ફાયદો થશે। તો એ દિશામાં પણ વિચારવું જોઈએ। આજે જ્યારે પોલીસ કર્મચારીઓને આવી જે સુવિધા મળે છે ત્યારે સમાજ પણ તમારી પાસેથી અપેક્ષા રાખે છે કે તમારો વાણી અને વર્તન એમની સાથે સારું હોય, બિનજરૂરી એમની સાથે અસભ્ય વર્તન ના કરાય। અને એ જો તમે એની પણ જો શિસ્ત આવે, મને યાદ છે જ્યારે હું પોલીસમાં નોકરી કરતો ત્યારે બોર્ડ મારતા હતા પોલીસ સ્ટેશનમાં કે મે આઈ હેલ્પ યુ, અને અમને લાગતું હતું કે આ તો એક મજાક છે કેમ કે કોઈ પોલીસ કર્મચારીની માનસિકતા નહોતી કે એને કોઈને હેલ્પ કરવી, પરંતુ આજે જ્યારે સમય બદલાયો છે ત્યારે ધીરે ધીરે પોલીસ કર્મચારીઓ પણ પોતાની જવાબદારીની સાથે સાથે પોતાના અધિકારની સાથે આપણી ફરજો પણ એમને યાદ છે અને એટલા માટે અસભ્ય વર્તન કરવાની જે પહેલાં ફરિયાદો હતી એમાં પણ ઓછી થઈ છે। તો એમાં પણ વધુ જો સારું વર્તન કરીને જે પોલીસની ઇમેજ છે એમાં સુધારો કરવા માટે પણ પ્રયત્ન કરવો જોઈએ। હું તો ઘણીવાર ઉદાહરણ પણ આપું છું કે બોર્ડર ઉપરના સૈનિકો એ પણ દેશના દુશ્મનોથી આપણા દેશનું રક્ષણ કરે છે,
એ પણ ખાખી પહેરે છે, પણ એમના પ્રત્યે લોકોને માન છે. ત્યારે તમે પણ ખાખી પહેર્યા પછી દેશના અંદરના જે ગુનેગારોથી દેશના લોકોનું તમે રક્ષણ કરો છો, ત્યારે તમે પણ એટલું જ મોટું કામ કરો છો, છતાં પોલીસ પ્રત્યે લોકોને નફરતની ભાવના કેમ છે? તો આ નાના મોટા જે બનાવો વર્ષોથી જે ચાલતા આવ્યા છે, જે અપમાનિત કરવાનો પ્રયત્ન, એના કારણે એમને જે પોલીસ કર્મચારીઓનું વર્તન, એના જ કારણે આખો ડિપાર્ટમેન્ટ બદનામ હોય છે. ત્યારે એમાં પણ સુધારો લાવવાનો પ્રયત્ન જો તમે બધા સંકલ્પ કરશો તો ચોક્કસપણે ખૂબ મોટો ફાયદો એનાથી થશે. ઓછા માનવબળ સાથે, એટલે ઓછું કર્મચારીઓનું બળ છે, છતાં પણ આટલી મોટી કન્ટ્રી, એટલે આટલા મોટા રાજ્યોમાં તમે લગભગ 1 લાખ પોલીસ કર્મચારી આખા રાજ્યમાં છે, અને આખા રાજ્યનું 5.5-6 કરોડ લોકોનું રક્ષણ તમે કરવાની જવાબદારી લો છો, તો પ્રમાણમાં સ્વાભાવિકપણે તમારી જવાબદારી વધતી હોય છે. પણ સફળતાપૂર્વક તમે જ્યારે આ કામ કરી રહ્યા છો ત્યારે એને ફાઇન ટ્યુનિંગ કરીને જો વધારે સારી રીતે કરવાનો પ્રયત્ન કરશો તો મને લાગે છે કે આવનારા દિવસોમાં સમાજ પણ તમને સ્વીકારીને સમાજ પણ આમાં મદદરૂપ થવાનો પ્રયત્ન કરશે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.